નમસ્કાર દોસ્તો, મારું નામ છે ફાલ્ગુન ડાભી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. વાત ચિંતા કરવાની જ રહે તો આપણે કઈ વસ્તુની ચિંતા કરવી જોઈએ? આપણે ડેઈલી જીવનમાં ઓબ્ઝર્વ કરવા જેવી વાત છે. એ વાતને આપણે ઓબ્ઝર્વ નથી કરતા, એ વાત ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત નથી કરતા. અને આપણી એક ભૂલના કારણે છે દિવસે ને દિવસે છે આપણે મૃત્યુ પામીએ છીએ. આ દુનિયામાં એક વસ્તુ છે કન્ફર્મ છે મૃત્યુ. આપણી પલે ને પલે, ક્ષણે ને ક્ષણે મૃત્યુ થાય છે. આ દુનિયામાં કોઈ પણ એવો મહાપુરુષ નથી કે જેની મૃત્યુ ના થઈ હોય. અને આ મૃત્યુનો ડર જ છે આપણે બધા જ લોકોને પલ અને પલ માટે સતાવતો હોય. મૃત્યુથી જીતવું હોય તો સૌથી પહેલાં તમારી પાસે એક સત્યને સ્વીકારવા માટેની તાકાત જોશે કે જે થવાનું છે તો થશે જ, જે થવાનું છે થશે જ. ને એ વસ્તુને છે એ કોઈ પણ છે રોકી નહીં શકે. તમારો જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી તમે દમ દઈ, પૂરી ઉર્જા દઈ તમારું કામ કરવા તમે ઈચ્છતા હોય તો તમને સાચી ઉર્જા મળશે, તો તમને સાચો આનંદ મળશે. બાકી નાની નાની વસ્તુઓમાં કે જે આપણે રમકડા મળી જાય છે, આપણે એમાં જ જો આપણે આનંદ મળવાનું શરૂ થઈ જશે. અને તમે એક કૂવો હોય, કૂવામાં ડેડકો હોય ને ડેડકાને એમ હોય કે હું સમુદ્રમાં જ છું, એ સમુદ્ર માનીને તમે પોતાનું જીવન પૂરેપૂરું છે વેડફી નાખશો તો પછી વાત નહીં બને. મૃત્યુને સ્વીકારવી જોશે. મૃત્યુ બધા જ વ્યક્તિની છે. આપણી પલે ને પલે, ક્ષણે ને ક્ષણે મૃત્યુ થાય છે. અત્યારે પણ તમારી મૃત્યુ થાય છે કે જ્યારે તમને સાચી વાતની ખબર નથી અને ખોટી વસ્તુ ઉપર તમે તમારું પૂરું જીવન, પૂરેપૂરી ઉર્જા છે એ વેડફો છો. ત્યારે સમાજમાં પણ એવા ઘણા બધા કિસ્સા જોવા મળે છે કે મા બાપ હોય પોતાના પરિવાર માટે, પોતાના બાળકો માટે દિવસ અને રાત મહેનત કરીને છે એ બહુ મોટું સામ્રાજ્ય ઊભું કરે છે, બહુ સંસાધન ઊભા કરે છે, બહુ મોટી જમીન એના પર રાખે છે કે એ બાળક છે દુઃખી ના થાય. અને ક્ષણમાં કંઈક એવું થઈ જાય છે કે બાળકના માઇન્ડસેટમાં જ પરિવર્તન આવે છે અને મા બાપને ધક્કો મારીને કાઢી નાખે છે. તો પછી તમારી બધી જ મહેનત જીવનની વ્યર્થ ગઈ ને? ખોટું હોય તો તમે આમાં મને કમેન્ટ કરીને કહી શકો છો. તમારી બધી જ મહેનત જો પાણીમાં ગઈ, એટલી જ મહેનત તમે રામ પ્રત્યે કરી હોત, એટલું જ સમર્પણ તમે કૃષ્ણ પ્રત્યે કર્યું હોત, એટલું જ સમર્પણ તમે કબીર પ્રત્યે કર્યું હોત, એટલું જ સમર્પણ તમે ભગવાન બુદ્ધ પ્રત્યે કર્યું હોત. અહીંયા અલગ અલગ નામ લેવાનો મતલબ એમ નથી કે બધા જ અલગ અલગ છે. બધા એક જ શ્રેણીના છે ને બધા જ એક જ છે. કબીર, ભગવાન બુદ્ધ, ઓશો, આચાર્ય પ્રશાંત, રામ, આ બધા જ વ્યક્તિ એક જ છે. કેમ કે એક જ વસ્તુ ઉપર એ બધાનો પોઈન્ટ આઉટ છે, એ છે સત્ય, એ છે ટ્રુથ. અને વાસ્તવિક જીવનમાં આપણે ક્ષણે ને ક્ષણે જ્યારે મૃત્યુ પામીએ છીએ ત્યારે આપણે ભૌતિક વસ્તુ અને દેખાવમાં જ આપણો પૂરો જીવન છે આપણે બરબાદ કરી દઈએ છીએ કે આ વસ્તુ મારી પાસે આવે, ઓલો વ્યક્તિ મને જોવે. અત્યારે મોટાભાગની સ્ત્રીઓ, મોટાભાગની છોકરીઓનું જીવન એક જ કેન્દ્ર ઉપર ટકેલું છે. એ છે જીવનનું સૌથી નીચલા સ્તરનું કેન્દ્ર, એ છે દેખાવનું કેન્દ્ર. એ છે કે લોકોને દેખાડી દેવાનું કે નહીં હું સુંદર છું. સુંદરતા છે સત્ય નથી, ઢલી જવાની છે એક દિવસ, ક્ષણિક છે સુંદરતા. પણ જીવનના કંઈક ઊંચું ધ્યેય છે, મહત્વપૂર્ણ છે. અરુણિમા સિન્હાનું જ્યારે નામ લઈએ તો આપણે એમ થાય કે ભાઈ એ વ્યક્તિત્વનું જબરદસ્ત છે, ઉર્જા એની જબરદસ્ત છે. એ વ્યક્તિ વર્ણન કરે છે કે હું જ્યારે એવરેસ્ટ ચડવાની શરૂઆત કરતી હતી ત્યારે મોસ્ટ ઓફલી રાતના સમયમાં એવરેસ્ટ ચડતા હતા. કેમ કે દિવસના સમયમાં પવનને બહુ બધું હોય અને રાતનું વાતાવરણ થોડું શાંત રહેતું હતું. હું જ્યારે ચડવાની શરૂઆત કરતી હતી રાતના સમયે ત્યારે હું લાઇટ ફેરવીને જોતી હતી તો લોકો મૃત્યુ પામેલા દેખાતા હતા. લાશના ઢગલા દેખાતા હતા કે અહીંયા લાશ, વहाँ લાશ, ઓલી જગ્યાએ લાશ, બરફમાં લાશ પડેલી હોય. આટલી બધી જબરદસ્ત શક્તિ, આટલી બધી જબરદસ્ત ઉર્જા એને જીવન છે પૂરું ધ્યેય ઉપર છે એને આપી દીધું. બે પગના જે વ્યક્તિ હોય એ પણ ચડી ના શકે, પણ એની પાસે એક પગ હતો છતાં એ ચડી ગઈ. એને વર્ણન કરે છે કે હું જ્યારે ચડતી હતી ત્યારે મારા એક પગમાંથી છે લોહી નીકળતું હતું, છતાં એ ચડી ગઈ એવરેસ્ટ, છતાં એવરેસ્ટ ચડી ગઈ. આ ઉર્જા, ડૉક્ટરે ના પાડી હતી કે તું બહુ સારી રીતે ક્યારેય ચાલી નહીં શકે, પણ છતાં ડૉક્ટરની વાત ન માનતા પોતાની દિલની, પોતાની અંદરની ઝંખનાની વાત માની અને એવરેસ્ટ શિખર સર કરીને બતાવ્યું. અરુણિમા સિન્હા જબરદસ્ત વ્યક્તિત્વ. પોતે ગળામાં ચેન પહેરેલો હતો, ટ્રેનમાં લૂંટારાઓ હતા, એ લૂંટવા માગતા હતા. એક સ્પોર્ટ્સ પર્સનમાં તાકાત તો હોય જ, લૂંટવા માગતા હતા અને એને થોડીક બાધાબાધી થઈ, થોડીક મારામારી થઈને એમાં અરુણિમા સિન્હાને ધક્કો મારી દીધો. પડી ગઈ અલગ વાત, પણ સામેથી બીજી એક ટ્રેન આવતી હતી ને એમાં જ એનો પગ કપાઈ ગયો.
એ વર્ણન કરે છે કે હું રાતે મારું પગ કપાણું, આખી રાત હું ટ્રેનના પાટા ઉપર પડી રહી, ઉંદેડા પણ ત્યાં આવી ગયા હતા, માખીઓ એટલી બધી, છતાં પોતાનું દર્દ સહન કરે. અને આ દર્દ સહન કરીને છે એવરેસ્ટ શિખર સર કરીને બતાવે. આ જીવનની મજા છે. આ બાકી તો આ નાના નાના રમકડામાં, એ પછી કોઈ ગાડીની હોય, કોઈ પણ વ્યક્તિની હોય, એવા નાના નાના રમકડામાં જ આપણે જ પોતાનું જીવન પૂરું કરી દઈશું. જીવનની મજા છે જ નહીં દોસ્ત. જીવનની મજા સર્વોચ્ચતમ ચેતના, જીવનની મજા આત્મજ્ઞાનમાં, જીવનની મજા પરમ સત્યના રસ્તે ચાલવામાં છે. આવું જીવન હોય, આવી આપણે મહેનત કરી શકીએ તો જીવનમાં રંગ આવે. આપને શું લાગે છે કે ભાઈ કબીર, બુદ્ધ એ બધા ભગવાન નહીં, બધા સામાન્ય માણસો જ હતા, પણ એની ચેતના, પોતાનું જ્ઞાન, પોતાનું આત્મજ્ઞાન, પોતાના જીવનની સરળતા, પોતાના જીવનનો વિવેક એટલો બધો વિકસાવી લીધો હતો કે એની કોઈ વાત જ નથી. પણ આપણે એ બધા જ વ્યક્તિને છે ભગવાન માની દઈએ છીએ. કારણ શું? કેમ કે આપણે કનેક્ટ નથી કરવા માગતા. ભગવાન કહી દીધા કે ભાઈ ભગવાન પાસે તો સર્વશક્તિ હોય. તમે કૃષ્ણની વાત કરી લો, કૃષ્ણને તમે ભગવાન માનો, આરતી કરો, પૂજા કરો, એનો વિરોધ નથી, પણ તમે એક વસ્તુ કનેક્ટ નથી કરી શકતા. પણ એક મનુષ્ય જ હતા એ સમયે, અને આપણે પણ અત્યારે આ સમયે મનુષ્ય જ છીએ. એનામાં પણ, એ વ્યક્તિત્વમાં પણ જે ઉર્જા હતી એ આપણામાં પણ છે, પણ આપણે એને વિકસાવવા નથી માગતા, આપણે એમાં મહેનત કરવા નથી માગતા, સત્યના રસ્તે આપણે ચાલવા નથી માગતા. કારણ શું? આપણો ચુનાવ ગલત છે, આપણે કરવા જ નથી માગતા. આપણે ખોટી જ વસ્તુ ચોઈસ કરીએ છીએ. કેમ કે ત્યાં થોડુંક કષ્ટ છે, ત્યાં થોડુંક પેઇન છે, પણ રસ્તો જબરદસ્ત છે, આનંદ જબરદસ્ત છે. ક્ષણિક આનંદ નથી, ત્યાં અપાર આનંદ છે. એ વસ્તુનું ધ્યાન રાખજો. ભૌતિક વસ્તુઓમાં જ, ભૌતિક જગતની વસ્તુમાં જ આપણે પૂરું જીવન આપણે આપી દઈશું તો જીવનનો સાચો લાવો છે, જીવનનો સાચો આનંદ છે, એ આનંદ જ આપણે ખોઈ બેસશું. ક્યારે તમે પોતાની ઉર્જાનું સ્તર છે એનું એનાલિસિસ કર્યું છે કે કઈ દિવસે તમારી ઉર્જા સૌથી સારી હોય? તમે કયું ફૂડ, તમે કયો ખોરાક ખાવ તો તમારી ઉર્જા સારી રહેશે? તમારું બોડી માટે કયો ખોરાક છે સૌથી વધારે અનુકૂળ છે? અને એ મુજબ તમે જો પોતાનું રૂટીન ચાલુ રાખો તો તમે જબરદસ્ત એક તમારી બોડી પાસેથી છે એક બેસ્ટ ક્વોલિટીનું પરફોર્મન્સ છે એ કાઢી શકો છો. નહીં, આવી વાતો પર આપણે નજર નથી કરતા. કારણ શું? આપણે ખોટા રસ્તે ભટકેલા છીએ અને આ વાતને સ્વીકારવી જ જોશે. સો આ બધી વાતનું ધ્યાન રાખજો જીવનમાં. સો મળતા રહે એવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.